રાજસ્થાનના બારમેર અને પઠાણકોટમાં રેડ એલર્ટ, બજારો બંધ, નાગરિકોને ઘરોમાં રહેવા સૂચના. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિને કારણે રાજસ્થાનના બારમેર અને પંજાબના પઠાણકોટમાં સત્તાવાળાઓએ તાત્કાલિક રેડ એલર્ટ જાહેર કર્યો છે. આ પગલાં હેઠળ તમામ બજારો બંધ રાખવામાં આવ્યા છે અને નાગરિકોને ઘરોમાં રહેવા અને જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બારમેરમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ આદેશ આપ્યો કે તમામ નાગરિકો તાત્કાલિક ઘરોમાં પાછા ફરે અને બજારો બંધ રાખે. આ નિર્ણય પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન હુમલાની માહિતી મળ્યા બાદ લેવામાં આવ્યો છે. પઠાણકોટમાં પણ સુરક્ષા એજન્સીઓએ રેડ એલર્ટ જાહેર કર્યો છે અને તમામ બજારો બંધ રાખવાની સૂચના આપી છે. આ પગલાં ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ નાગરિકોને ઘરોમાં રહેવા અને અનાવશ્યક મુસાફરીથી બચવા માટે સૂચના આપી છે. બારમેર અને પઠાણકોટમાં આ પગલાંઓના પરિણામે નાગરિક જીવન પર અસર પડી છે. બજારો બંધ હોવાથી લોકોની દૈનિક જરૂરિયાતોની પૂર્તિમાં મુશ્કેલી આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને શાંતિ જાળવવા માટે અનુરોધ કર્યો છે. આ પરિસ્થિતિમાં ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓ સજાગ છે અને પાકિસ્તાન તરફથી આવતા કોઈપણ ખતરા સામે જવાબ આપવા માટે તૈયાર છે. નાગરિકોને સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. जैसे हाई अलर्ट हो जाता है, फिर गिरन हो जाता है, जैसे जैसे इन्फॉर्मेशन मिलती है उस हिसाब से पूरा प्रशासन कार्य करता है. जैसे अभी हाई किया था, फिर बाद में नॉर्मल हो गया. पूरी रात भर हम लगे हुए हैं, 24 घंटे प्रशासन पुलिस लगी हुई है. तो मेरा तो आपके मीडिया के माध्यम आम जनता से यही अनुरोध है, जो भारत सरकार राज्य सरकार द्वारा जो गाइडलाइन जारी की गई है उसकी कठोरता से पालन करें, क्योंकि हर जगह कितना बड़ा क्षेत्रफल है, अपना पड़ोसी बिल्कुल बॉर्डर का है, जिला है, तो विशेष सावधानी बरतने की. इन्हीं के लोग बाग इसको हंसी मजाक में ले बंद करे, कोई रियल टाइम बना तो उसका सहयोग करे. उस तरह का भी कोई आदमी मिलता पाएगा, ये करेगा या गतिविधि देगा तो उसके खिलाफ हमने एक तो कार्रवाई की है और भी कार्रवाई कर रहे हैं.